હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ એટલા માટે હું આ બહેનોને એટલે કહું છું, તમે ધારો ને તો આજે બાપુ એમાં દીકરામાં કે દીકરીમાં કાંઈ ફરક જ ન પડે, પણ આ મોબાઈલના માધ્યમથી બાપુ આખી દુનિયાને ખબર છે. હું તો બહેનોને ખાસ કહું કે તમે વાપરો, ભગવાને આપ્યું હોય વાપરો, ખાઓ પીવો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. આ ફેશનમાં માફ રાખજો, તમે ધારો છો એવી દુનિયા નથી, તમને ગમે એ લાગતું હોય. અમારે એક સુરતનગરમાં બનેલો દાખલો તમને કહું, એક બેન દીકરી હતી, જુવાન દીકરી, લગભગ કદાચ લગ્ન થયા હોય ન થયા મારો રામ જાણ. એ દીકરી આમ દળાવી અને લોટનો ડબ્બો લઈ અને આમ કેળે રાખીને આમ હાલી આવતી. અમે આમ દુકાને બેઠેલા. આ બનેલી હકીકત, સત્ય હકીકતની તમને વાત કરું. જો દીકરી કેવી હોવી જોઈએ એનો મારે તમને દાખલો દેવો. એ દીકરી આમ લોટનો ડબ્બો દળાવી અને આમ હાલી જતી હતી. એમાં એક 12-13 વર્ષનો છોકરો સાયકલ લઈને નીકળ્યો ને, એ આમ બેનનો હાથ હતો ને, કોણી આરે થોડુંક હેન્ડલ ફટકાઈ ગયું ને, કેળેથી બાપુ ડબ્બો છટકી ગયો અને ડબ્બો પીડ્યો નીચે. આડો પડ્યો ને ઢાંકણું ખુલ્યું ને એટલે 250 ગ્રામ 500 ગ્રામ જેવો લોટ વેરાનો ડબ્બો આડો જ પડ્યો, ઊંધો નહોતો પડ્યો. એટલે એ બેન ડબ્બો ઉભો કરીને ઓલા છોકરાને કહેતી, એ કે ભાળતો નથી આવડો મોટો. આમ તો છોકરો તો બિચારું ગભરાઈ ગયું, અને છોકરો કે મારું ધ્યાન ન રહ્યું નામ ને તેમ ને. ત્યાં બાપુ 2 રૂખડિયા એનકોરથી આવીને મારા દીકરા છોકરાને મીઠા ડખડખાવ નથી ભાળતો. આવડો મોટો રોડ છે, ખટારો હોય તો મરી ન જા, આમ ન કરાય, આમ ન કરાય. એટલે ઓલી બેને એ ભાઈને શું કીધું ખબર હે? એ કે ભાઈ ઉભા રહો, ઉભા રહો, તમે મને ઓળખો? એ કે ના. મારા બાપાને ઓળખો? એ કે ના. અમારી સોસાયટીમાં રહો? એ કે ના. તો કે મારું ઉપરાણું લઈને તમે આને શું કામ કે ડખડખાવો? એ તો કે અમે બે સમજી લઈશું, એમાં તમને કોને કીધું કાંઈ વચ્ચે પડો? બાપુ હું તો તાલીઓ મીડ્યો પડો. આ દીકરીની જરૂર છે. આ દીકરીઓને મેં કહું એને ચંપલ કાઢ્યું, હાલતી નો થા, હાલતી નો. એ કે ચંપલ કાઢ્યું ને મેં કહું વળગાડી હોટ લેવાનું હતું બેન, તો એ બીજે ક્યાંય આ ખતરા. અને બાપુ ખરેખર વાત આ જ છે, તમે ગમે ત્યાં જાઓ ને, બેન નો ગમે એટલો વાંક હોય ને, 2 જણા હશે ને બાપુ બેન નો જ પક્ષ લેશે. અને શું કામ લે એ બધી બેનો ને ખબર. બેનો આજ ભણેલ ગણેલ એજ્યુકેટર છે, બેનો ને ખબર નથી. રામાયણ છે ને, રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજી શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો મારા રામ, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ નો આ દુનિયામાં પડે, એ ભગવતી હતી. પણ તમારા મારા આજની દીકરીઓ માટે બાપુ કેળો પાડ્યો કે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં નો રહેતા, ગામો ગામ છે. બધાને લક્ષ્મણ રેખા હોય, દીકરીને, માને, બાપને, ભાઈને, દીકરાને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું હરણ જ થાય. લખવું એને લખી લેજો. રામાયણ છે ને, રામાયણ બાપુ એ આપણો એક જીવનનો કેળો છે. કેળો કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી વહુ હોય, કેવા માવતર હોય, એ જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં મરો. હા, મહાભારત શું કે છે? કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો આપો, અમને ખાવું શું? એ કે હોના નાકા એની જેટલું નથી દેવું. એ કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અત્યારે તમે જોવો ખરો ખર દુર્યોધન નથી. કોઈ કરે છે, રામ હશે ચાઈ, એવું નથી કહેતું બધે, પણ અત્યારે દુર્યોધન જાજા નથી દેવું. તાર થાય કરી લેજે, પછી બધું ખૂટી રહે, પણ પાછા નથી વળતા. નથી એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં, આશાની માથે રાણા રમી ગયા ને કાંઈક વહી ગયા નિરાશ. એક જાય ઉપર, એક જાય માઇલ, પણ જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં હોય એની પાસે જાવ ને તો શું કે ઓલું પસાવી કામ રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. અને આ રામાયણ તમે જો, રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે, લખાણ 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને તેથી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક મારને જોતું હોય. નોખી નોખી માયુના છોકરા હતા, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નગર ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. ઇન્દ્રને એમ થતું હતું કે અયોધ્યા જેવી ગાદી હોય તો સ્વર્ગ મૂકીને અયોધ્યામાં આવવું. ઈ ગાદીનો કોઈ ધણી નહોતો.
અત્યારે બાપની સંપત્તિ હોય ને છોકરા ભાગ પડે એમાં મારા દીકરા પાછી પડે. બોલો એટલે પણ ભેગું જ બાપાએ કર્યું, તમે ક્યાં કર્યું? આ અમુક જે આશ્રમમાં મૂકવા જાય ને, વૃદ્ધાશ્રમમાં, તો મને સારું એમ થાય સંપત્તિ હાટું જ મૂકવા જાય ને, મને એમ થાય આ બાપા થોડા કેવા કહેવાય, નકર એમાં એમ જ કહેવાય કે મેં આ ભેગું કર્યું છે, હું ન પહોંચતો હોય તો તમે વ્યા જાઓ. આ તો મેં વસાવેલું છે. જે વસાવીને કોથળો કરી નાખ્યો આ દેહનો, એને ભેગું કર્યું તમારા હાટું, અને તમે લઈ લ્યો ને એને બાપા આશ્રમમાં તગડી મૂકો. આ તો કેવો ન્યાય કહેવાય. પછી કે અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરાવ દાણા જો મટી જતું હોય, અરે દાણા જોવાનું હાલ્યું છે. આપણે કર્યા હોય આપણને ન ખબર હોય શું નડે છે. કોઈને કાંઈ નડતું નથી. આપણે નડ્યા હોય ને એ જ આપણને આડું આવે. આ આપણે એક ફ્રીજ કોકે મૂક્યું હોય ને પાણીનું પરબનું, અહીંયા એક લોટા ને ગ્લાસ હોય ને, લોટા ને ગ્લાસ, એને હાંકળે બાંધ્યા હોય. બોલો હવે એને હાંકળે શું કામ બાંધવા પડે? એને ભેંસું ગાયું કૂતરા લઈ જાય છે, એ આ માણા નો લઈ જાય, એ હાટું જ બાંધ્યા ને. એમાંથી હવે કડી કાઢો ગ્લાસની અને થેલીમાં નાખો અને ઘરે આવો અને પેટમાં દુખો આવે ને પછી તમે ભૂવા પાસે દાણા જોરાવા જાઓ તો એ માતાજી ગ્લાસ ગોઈ દે ખરી. ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ નડે છે, પણ એટલા માણા વચ્ચે કઈ ન હકાય. 4 મહિનેથી મચવી પણ કે અમારો મેળ નથી પડતો, પણ નહીં પડે. ઓલો લઈ આવ્યા એનો મૂકી આવો. અરે નડે શું ભલા માણા? મને તો એમ થાય કે તમે જુઓ જીવે એવું આવ્યું છે. આપણા ગઢે આવી જિંદગી જીવ્યા જ નથી. વાહન મકાન રૂપિયા બાપુ કાંઈ ઘટતું નથી. આ તો એક જીવનો સંતોષ નથી, શેડો નથી. અને માતપત્યાની બાપુ ખુમારી હોવી જોઈએ. મારા માં કોણ છે, મારો બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાન. બાપુ કોઈ બી સમાજ, ગમે એ સમાજમાં જન્મ થયો હોય, પણ આપણા કોળની આપણને ખાનદાનીની ખબર હોવી જોઈએ. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણના બચ્ચાને કવિ પૂછે છે, તમે આટલું બધું દોડો કેવી રીતે? અને હરણીનું બચ્ચું હતું ને, એને બાપુ કવિરાજને કીધું કે તમારે સાંભળવું છે અમે કેમ દોડી ગઈ? તો કે હા. તો કે મારી માના પેટમાંથી બહાર પીડ્યા પછી મારી માની 2 શેડું મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા મૂકી દીધા ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. ઈ માન બાપની ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું કે માન બાપ જીવતા હોય ને, ખોળામાં માછું નાખીને માને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો તો તમને ખબર પડે. પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. પછી રોટલા બનાવીને આમ દેખાડે, અમે રોજ ધરાવીને ખાવી છે. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે શું તમે મા બાના રોટલા દેખાડો છો? કોઈ મતલબ નથી બાપુ. ફોટાને અગરબત્તીઓ દીવા ભલે કરતા હોય કરજો, પણ પેલા હોય ત્યાં સુધી હાસવી લેજો. નથી કોઈ ગુજરી જાય ને પછી ઓલે શમશાન યાત્રા નીકળે ને અને ભાડે જાય ને તો હાલો હાલો ટેકો દે. શમશાન યાત્રા જાય ટેકો. આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા. હવે શું ટેકા મરેલા શું ટેકા દેવાના હોય? કોઈ બાપુ મતલબ નથી. કાલ સમય મારો ને તમારો પૂરો થઈ જાય. કોઈને કાંઈ ખબર નથી. એક ઘડી આધી મેં પુનિયાદ કાંઈક કરી લેજો, બાકી મરી જવાનું છે વાત પાકી. પણ જીવન મળ્યું છે ને બાપુ, એ હમ ન કરે ને તો જ બાપુ જીવવાની મજા આવે. અમારે તો ડે વાતો કરી છે, પણ આ સ્ટેજ ઉપર બેઠા એનો હંપ કેવો હોય ને એ અમને ખબર હોય. અહીંયા તાણા તાણી થતી હોય. આ તો બધો ઘરનો ડાયરો છે. નકર આમાં 2-4 કલાકાર હોય ને તો કલાકાર બદલાય ને તો વગાડવા વાળા બદલાય, હાર્મોનિયમ બદલાય ને. આ હાર્મોનિયમથી બીજો ન કહી શકે? આવડા તબલા વાળા બીજા ભેગા ન હાલે? એના ઉપરથી આપણને ખબર પડે કે આમનો રાગ કેવો છે. એટલે અમે આખી દુનિયાને શીખામણ દેવી છે, બાકી અમારો કેવો મેળ છે એ અમને ખબર છે. નકર તો અમે વહેલા સ્ટેજ ઉપર આવી ગયા હોય. મોડા થયા ને અમારી માથે બધાની કૃપા હતી એટલે મોડું થયું. અમે માથા મારીને પહોંચ્યા છે. બાકી બાપુ આ પંચાળમાં આપણે જાય, કોળીના છોકરા ભજન ગાતા હોય, તેના મેળામાં ગયા હોય, તમને ખબર હોય બાપુ આમ પેટી માથે હાથ મૂકે તો આપણા રૂવાડા ખડા કરી દે બાપુ. એવા છોકરા પીડ્યા છે, પણ સ્ટેજ સુધી પહોંચવા જ ન દીધા કોઈ. હારા ને હેઠા ઉતારી મૂકે. અમારે હમણાં અહીંયા રામ ટેકરી બાપુ 1-2 છોકરા અહીંયા પાણાની ખાણીઓમાં કામ કરે. એટલે 2 છોકરા 12-15 વર્ષના હતા.
અને ભજન ગાય એટલે એને ભજનનો શોખ હોય, બીજ નદી દર ભજન હોય એટલે એને એમ થયું કે હાલો આપણે ભજનમાં જઈએ ને, અહીંયા રોટલા તો ખાવા મળે છે, આપણે ભજનમાં જઈને મોડેકથી વ્યા જાઓ. અહીંયા આવ્યા ને એટલે બાપુ જે રહ્યા ને એમના ભાઈએ મને કીધું, મને કે ઓલા જો ઓલા બે છોકરા રહ્યા ને, મને કે દરબાર ભજન ગાય છે કે એને બિચારાને ગૌરાવજો. તો કાંઈ વાંધો નહીં, મેં એને બોલાવ્યો, મેં કહ્યું હાલે હાલ ભજન ગાતો. એ કે ના બાપુ શરમાય, આટલી બધી મેદની હોય આની માથે બે અને બોલવું બાપુ અઘરી વાત છે, એ તો ગુરુ મહારાજની કૃપા. આ તમારું કામ છે, અહીંયા એક વખત જ્યાં બોલાવો ખબર પડે, લોહીના ધબકારા વધી જાય. હા એવું હેલું નથી. એ છોકરાને ફોન આવીને મેં અહીંયા લાવ્યા. મેં કીધું જો અહીંયા મેં કીધું બાપુ ન કઈ કે કોઈ કઈ ન કે, હું બેઠો છું દિલથી ભજન ગા. બાપુ એને પેટી માથે આમ હાથ મૂક્યો ને મારા રૂવાણ વાહ દોષ વાહ મેં કીધું. અને એને રામાપીરના બાપુ બે ભજન ગાયા ને પણ સાતીમાં છોડી દીધા હોય. મેં કીધું આને સ્ટેજ મળ્યો હોય તો બાપુ 4 લાખનો કલાકાર હોય ને વાયલું પાટેશન ફાડીને વિયો જાય, રોકાય નહીં. એવા છોકરા પીડ્યા છે પણ આંગળી બાપુ પકડવાય નથી દેતા ને પકડતાય નથી. એટલે ઈર્ષાનો બાપુ પાર નથી. અરે માણાનો અવતાર મળ્યો છે ભલામણા, કઈક કોકને ઉપયોગ થાય, કોકને નડવા. હું તો એમ કહું છું કે પડેલાને ઊભા ન કરો ક્યાં નહીં, પણ ઊભા હોય ને પાડો તો નહીં કમસે કમ. આવા કોઈક આયોજન કરીને કરવા દો તો ઘણું છે, બાકી દેવાવાળા તો ઘણા છે, નડો નહીં તો સારું છે. અત્યારે તમે આપણે મોબાઈલ ખોલો તો કોણ આપણા જ આપણા ટાંટિયા તાણતા, કોણ તાણે? આમ જેમ બોલ્યા માફી માગો ને પૂછડું કરો. હવે આમાં પાછા બધા વાતો કરે, ભારત મેરા ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાના. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય, દિવાલ ઉપર લખે ભારત મહાન થાય. તમારામાં મારામાં કૂડ જ એટલું ફેર્યું છે, ભારત ભારત કોઈ દી મહાન ન થાય. બાપુ કંઈક તમારી મારી પ્રેમ હોય, કંઈક મારી તમારી લાગણી હોય, તમારો ભાવ મારા પ્રત્યે, મારો ભાવ તમારા પ્રત્યે, તોની મજા છે. આમાં એટલા બધા બેઠા, આમાં કે બધા ભજન વાળા ન હોય, આમાં 2-4 તો અમારા રિઝલ્ટ કાઢે એવા બેઠા છે. ભૂલ ક્યાં આવે છે એના હાટું બેઠા હોય. હા તો બાપુ અમારા અનુભવ બોલે છે. એટલે આખી રાતમાં કઈ લેવા જેવું જ નહોતું, આટલું જ હાથમાં આવ્યું. પણ જેને જે જરૂર છે એ તો બાપુ એની રીતે ઈ જ ગોતે ને. ભજન પ્રત્યેનો જે પ્રેમ હોય બાપુ, મારા નાથ પ્રત્યેનો પ્રેમ હોય, આ રામદેવજી બાપા જીવતું જાગતું બાપુ અદ્ભુત પાત્ર છે. તમે વિચાર કરજો કે રામદેવજી બાપા જૈનમાં ક્યાં અને વયા ક્યાં આવ્યા, કૃષ્ણ પરમાત્મા જૈનમાં ક્યાં ક્યાં વ્યા આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા. આ ધરતી બાપુ કેવી પવિત્ર છે, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. કાયા જેની કોબડી, પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી, હોરઠ રતનને કારણ બાપુ 1-10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર ની હાકલ. મેં તો ખટારો આંકો બાપુ બધા રાજ્ય ફરી આવ્યો, પૈસા લઈને સારું ખાવા નથી દેતા, અહીંયાના સાધુ મફત ખાવા દે. બોલો કેટલું બધું અલગ અલગ દેખાય તમને, તમારે આંટો મારો મારી જો. પૈસા લઈને સાચું નથી દેતા, અહીંયા સાધુ બાપુ મફત ખવડાવે, રોજ મિષ્ટાન, ચા, ગાડલા, ખાટલા, કોઈ નો પૂછે છે ઘરે જવાનો છે. જો તો ખરા. અને આ બહાર તમે જાઓ ને તો હાસુ સરનામું નથી દેખાડતા. બોલો આ છે ને સંતો, ભક્તો, દાતારો, કવિઓ, કલાકારો, જતી સતી, આ બધા છે ને જન્મે બને નહીં, જન્મથી હોય. એવા કંઈક મા બાપના સંસ્કારનું સિંચન હોય ને, જન્મથી હોય. નકર તો બધા નો કલાકાર બનાવી નાખે. મારા છોકરાને કલાકાર બનાવી નાખો, રોજ 2 લાખ લઈ આવે, એમ નો બને. કેટલાય મથે છે, એમ નો પતે. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય ભલા મારા. અને આપણને જેથી દુખી કરે ને તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને દુખી કરે, લખી લેજો. નગર સોસવા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા જ નથી મોયા. તમે જો પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાત. કૌરવ પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડવા માંડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવે આવ્યો હોય, આપણી નજીક આવ્યો હોય તો જ આપણને નડે, રોદલા નો રો. અને આ બધા પીરિયડ માંથી આપણે પાર થયેલા છે એટલે તમને કહું. અને એક મેન મુદ્દો મારે કહેવાનો અત્યાર સુધી રહી ગયો.
હું જ્યાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય છે કે માને ને બાપ ને બાપુ સાચવજો. એના જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. કોઈ કહેતું હોય ને ભલે મંદિર છે ખોટા છે એવી મારી કોઈ વાત નથી, પણ મંદિરમાં તમને ગમે એવી પીડા હોય ને જાજો. જો રામ એમ કે રામની મૂર્તિ હોય, કૃષ્ણની હોય, શિવની હોય, ઈ તમને કોઈ દી એમ ન કે બે દી રોકા પીડા હોય. સમજી લેજો, જીવતા જાગતા છે ને બાપુ એની આંતળી તમારા વિધિના ચકડા ફેરવી નાખે કે મારો દીકરો સુખી થાય. ન થાય એવું હોય ને તોય મારા નાથને કરવો પડે. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું બરોબર હાલે, એવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. રામ માન બાપ સિવાય બાપુ વાત જ બધી ખોટી છે. જે કરતા હોય કરો. આ તમે આ કર્યું છે ખોટું છે એવી મારી વાત નથી. મંદિર બંધાવો, કથાયું કરાવો, ભજન કરાવો, માંડવા કરો, જે કરતા હોય કરો, પણ મા બાપને ભૂલીને કરશો ને બાપુ જિંદગીમાં ક્યાંય કઈ નહીં હાલે. ઓલા અમારે ત્યાં ઓલા સખી મંડળ છે, આ બેનું ના મંડળ છે ને, એ હું તો એક દિવસ જોતો હતો ને, મેં કીધું બેઠે મેં ધૂનું ગાતી હોય કૃષ્ણ ભગવાનના લોકગીત બોકગીત ગાતા. એ સોરા પાસે હું તો આમ નીકળ્યો ને ત્યાં તો તમે જુઓ તો બજારમાં બાપુ એક ઠેકડા મારે, હો કડતાલું લઈ લઈને બાપુ ઠેકે. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ઓલો 3 વાગ્યા ભૂખ્યો પડ્યો, હું તો ટાળિયા એ નથી દેખાતો. બોલો ગોકુળ સુધી દેખાય. અરે મારા બાપ, આ રહ્યો એ તમારો કાનુડો છે, આને હાસવો. અમે ગોકુળમાં ગયા હતા ને, એમાં ગોકુળમાં મને યાદ આવી ગયું. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા. તે અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તે અમે અહીંયા ગયા ને, તે બાપુને એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમને કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શેના? એ કે આ કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડા નિંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીં કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અમે ત્યાં આટો મારવા આવ્યા. આવીને આવી દુકાનું છે. રામ સમજી લેજો. માં કે બાપ આપણને એમ કે, બાપાને કદાચ મારી ઘોડી બીડીનું બંધાણ હોય ને એમ કે બટા એક જોડી લેતો આવજો, ને આપણે ગળે સોંટવી. માને શીકણીનું બંધાણ હોય ને એમ કે બટા એક શીકણીની પડીકી લેતો આવજે. અને આપણે જો ગળે સોટી તો એના જેવા કોઈ કપાતર સહેજ નહીં. બાપુ લખવું હોય તો લખી લેજો. એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના કે 10 રૂપિયા આપો. અમે બારણામ કર્યા ને, મેં કીધું પણ અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાય સુતા હોય નહીં વગાડી, તમ તાર તું વગાડ. અમારે કઈ ટોકરો વગાડવા ચા આવ્યા છે? આવા ને આવા જ બધા દુનિયામાં પડ્યા છે. માને બાપને હાસો બસ. કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આઘાડો. વ્યસનમાં બાપુ એટલું બધું અત્યારે આપણી બરબાદી છે ને, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું. અમે સુરનગરમાં બેઠા હતા ને, એક વેપારીની દુકાને, તો વેપારીએ મને વાતમાંથી વાત નીકળી, મને કીધું, મને કે બાપુ આપણા સુરેન્દ્રનગરમાં એ કે રોજ 20 ટન ભરીને હોપારી આવે. 20 ટન 1000 મણ થઈ ને, એ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ કરતા છે આખામાં. એ કે 20 ટન હોપારી. હવે આ હોપારીઓ શું ભેંસું ખાય છે? કોણ ખાય છે? આપણે જ નહીં. હવે આ વ્યસન બાપુ કેવડા કહેવાય. હું તો એમ કહું કાજુ બદામ ખાવ ને, જીવે એવું આવ્યું. આપણને પાર્લે નથી ચડ્યું. બોલો ને અત્યારે કાજુ બદામ ની છોકરા ઓગેઠું કરે. આપણે છોકરાને કાજુ બદામ, હું તો ભગવાનની દયા આપણે ચારેક લાવી ને, મારા દીકરા ટાબરિયા હે ને નાના, હું એમ કહું હાલા બેટા તારા આટલું કાજુ બદામ લાવ્યા. મારા દીકરા પાટું મારે ન ખાવું. એટલે આ ખાને એ અમને પાર્લે નથી ચડ્યું, આમ મળ્યું છે ખાને. છોકરાની ક્યાં વાત કરો? 60 80 વર્ષના ડોહા બાપુ ન ખાવાનું ખાય છે. મેં તો 2000 ડોસ્યું અમારે ત્યાં ખેતર દાડી આવે ને, તમે આચાર આંટો મારો કોઈક માવો છોડતો એ 2 કટકા દેજે, મોઢું સારું થાય. અરે તારો મરે તારો. હવે આમાં તમે છોકરાને શું કહેશો? આપણે બાપુ લખણ હોય તો આપણી પ્રજાને આપણે કઈ જ ન કે ન કરાય. કહેવાનો મારો મિનિંગ, આપણે બાપુ આ કોરી પાટી છે. આપણા જે બાળકો છે ને એ કોરી પાટી છે. એને તમે જેવા પહેલ પાડો એવા પડવાના. તમે જ બાપુ જો વ્યસનમાં ભેળી ગયા હોય તો તમારી પ્રજા વ્યસન કરવાની જ 100% કરવાની. કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કંઈક બાપુ આપણી પ્રજાને કંઈક, આપણે કોઈક સાધુ આવે તો આપણે સીતારામ કરતા હોય તો છોકરું જોવે કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. આપણે કોઈક પારેવાને કૂતરાને કંઈક નાખતા હોય તો છોકરાને એમ થાય દાદા નાખતા તો આપણે નખાય.
અહીં તમે પૈસા નાખતા હોય અને આપણો દીકરો હોય તો કે દાદા નાખતા હતા ને એમને એના હાથમાં જેથી વહીવટ આવે તેથી એને એમ થાય કે અમારા દાદા નાખતા હતા આપણે નખાય. મંદિરે દાદા જતા હોય તો કે દાદા જતા હતા આપણે જવાય. પછી દાદા કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. એમાં શીખડાયું નથી કોઈને. આ જેને વ્યસન છે એને કોઈ નથી શીખડાયું. એ તમે કર્યું છે એટલે જ પરજાએ કર્યું છે. આ ઘરની જ નિહાળ છે.